એટલા કહું તો વયું જમ્યું. પવન બહુ છે. વિશ્વા ક્યાં છે? આની ઉપર હાથ કરાવશે, આની ઉપર ફોટા પડશે. બાદ દેવા જાય. આપણે જવાનું છે મારા મામાની છોકરીના જાનમાં. આ જાન આવે છે, અહીંયા જવાનું છે. બોલો તમારો બધાનો સવાલ હતો કે ભાઈ વિક્રમભાઈ ગુજરાત કે દેવો બહુ જ કોમેન્ટ આવી બહુ બધી. તો એક લગ્ન બાકી હતા એટલે અમે રોકાઈ જતા હતા. આજે લગ્નમાં જાય છે. લગ્ન પતે પછી આપણે આરામથી શાંતિથી નીકળશું. કઈ જલ્દી છે નહીં. આપણને હાંસવે છે હારા છે. કોમેન્ટ કરતા હતા બહુ હાંસવે છે. તો હાસી વાત છે, બહુ હાંસવે છે. ઘર સાંભળે નહીં એટલે હાંસવે છે. ચા પાણી બધું જ્યાં કેવું આપી જાય છે. ચાલો જાય છે મારા સાસુ, મારા સસરા, હું, વિશ્વા, પ્રીતિ. હા એટલા. અહીંયા મારી મમ્મી રેડી થઈને તૈયાર થઈ ગઈ છે. અહીંયા મારે વિશ્વાસ છે, મારે છોટું નથી જતા. હું ને મારે સા મારા મમ્મી ને પપ્પા ને બેઠા. અહીંયા એવું છે કે ભાઈ અત્યારે આ 4 તારીખ છે. આજ જાનમાં જવાનું છે ને રાતે જાન આવી છે. માંડવે જવાનું છે આપણે. કાલ 5 વાગે કાલ સવારે તું આપણે પાછો વયો છે ઘરે. પ્રીતિ ઓલો ઠેલો કોણ ઠેલા? બીજો તારો પર લઈ જા. કોણ? વ્હીલ વાળો બેગ એક લીધી ને ઓલી. હા હા ટોલી બેગ. તો બધા ભાઈ રિક્ષામાં બેસી જશે. કી ગામ જવાનું છે આપણે? ગળાની પિયરોની બાજુમાં. હા આરાની બાજુમાં. હા આરાની પડશે. હા ફરી ત્યાં બધા 4 છે. રૂપા આવે છે પણ મારા ટાઈગર છે. તો અહીંયાથી હું બેહાડતા હતા. હું પાન ખાવા જશે. બાકી એટલો સામાન લીધો છે. અત્યારે આપણે છે ને ગળહરી ગામ પહોંચી ગયા છે ને બધા નાસ્તો કરવો છે. કેમ કે ઘરે અડધા નાસ્તો કર્યો અડધા નતો કર્યો. મમ્મીનું મામા ગાવશે. હા ના જાય બજારે નાસ્તો ભૂખ લાગી ગઈ હતી. તો મારા પપ્પા અને મારા સાસુ ને કરે છે નાસ્તો. દાળ ભાત આપણે તો ખાઈને આવ્યા છીએ. મારે નાસ્તો કરવાનું થતું નથી. સમોસા હવે કેટલું આખું છે? થોડીક વાર 1-2 કિલોમીટર. 15 મિનિટ 20 મિનિટનો રસ્તો છે. હા તો થોડીક વારમાં આપણે પહોંચી જવું. જવાનું છે માંડવી અહીંયા. તો નાસ્તો કરીને ના જઈએ. હા ગોળ નાખેલા છે, કલર ને ગોળ. ગુડકા હે. હા આગળ નાસીની છે આગળ નહીં. ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છે. જઈ શકતે અમારી મમ્મી જેટલા લાવી હતી વસ્તુ એટલા આપી દીધેલી છે. અમારા મામી થાય હો. હાલો મંડપ માંથી પછી જોરાવ. આ બધા છે ને વસ્તુ આ બધા છોકરીને આપી દેવાની છે. લાડ બધી વસ્તુ છે જે અહીંયા થોડી મૂકેલા છે. હજી આગળ હોય જેટલા હું બતાવું. હજી અહીંયા બધા ખાવાનું બને છે. બાબુ અહીંયા જઈને જવરાઈ દેવાની હો આગળ. આ બધું છે ને જોઈ ને અમારા બુપા પૈસા આપે બાય કો દેતે લખાવાનું હોય ને. આ વિશ્વ અહીંયા છે બેટા. ક્યાં આવ્યા? તો આલો આપણે અહીંયા બેહવાની જગ્યા ઓછી છે. બધાને ઘર નાના ધરાયેલ બાબુ તો છૂટ કેસી જાય. તો હાલો આપણે નાસ્તા પાણી કરીને પછી તમારા લોકોને મળો. તો આપણે ભાઈ ગમે ના મહેમાન તરીકે જઈએ એટલે આપણને સીધો સા ભાઈ. અહીંયા સિસ્ટમ એવી હોય બિહારમાં બધી જગ્યાએ કે પેલા સીધા છે ને મીઠું મોઢું કરાવે. કે તો સોન પાપડી છે ત્યાંથી આપણે મોટું મીઠું કરી લેવાનું છે. જે હોય એને લાવી રાખી દેવાનું પીવાનું પાણી. હા ગુજરાતી બોલે છે હો આપણે. છે બિહાર ના પણ ગુજરાતી બોલે છે. ભરૂચ અલપાડે ક્યાં ભાવનગર છો ને તમે? ઈટા શેકારો છો ને? હા ભાવનગર છે. નામની છોકરીના આજે લગ્ન છે. આ ભાવનગર કોલસાનું માન છે. હા હા એમાં હું આમ ઈટાચી હકાડું. હા ને પ્રીતિના પપ્પા છે મારા સસરા. એને ઈટાચી શીખવાડેલું છે ને અત્યારે ત્યાં જ કામ કરે છે. અને એની છોકરીના અહીંયા ગામમાં તો આવ્યા હતા. હા તમારા ગામમાં આવ્યા હતા ને? પીપાઓમાં. હા આપણા ગામમાં આવેલા છે. પીપાઓમાં આવેલા છે. હોમબાઈ નું કરે. માંડવે તો પોગી ગયા છે પણ અહીંયા વરસાદનો ફૂલ જોર છે. આમ જો આ સાઈડ એમ લાગશે કે આગળ વરસાદ આવી છે. અત્યારે વાગ્યા છે 3 પણ લાગે છે કે અત્યારે હાલના 7 વાગી જાય એવું અંધારું થવા માંડ્યું છે. આ સાઈડથી આમ જો આકાશ દેખાતું નથી ને આ સાઈડથી ફૂલ વધારે જોર છે. વરસાદ આવે એવું થઈ ગયું છે. સમય તમને બતાડી દઉં. મને એમ થયું અંધારું થઈ ગયું છે. અત્યારે 3 ને 13 થઈ જશે. ગુજરાતમાં કેવું વાતાવરણ છે કોમેન્ટ કરો. બાકી અહીંયા તો જો ફૂલ વરસાદનું છે જોર. આજની એવું ઘણા દિવસ આવું વાતાવરણ રહે છે. કાલે વરસાદ આવ્યો હતો, પરમદી વરસાદ આવ્યો હતો ને આજે મને એમ છે કે જાન આવવાની છે પણ રાતે ફૂલ વરસાદ આવવાનો છે એવું લાગે છે. જાનની બધા હેરાન થવાના છે. ખાવા પીવાનું બધું બને છે. બધું બગડે ને સારું ને આજ નથી ન થવાનું એવું છે. બધા એમ જ કહે છે વરસાદ એક ન આવે ને સારું તો બધું લગ્ન જાન હસવાય છે. શાંતિ છે લગ્ન થઈ જાય. અહીં તો બધું તૈયારી કરે છે. જો લાઈટું બેટું લગાડે છે ને એને આગળ છે ને રસોડું છે ને બને છે બધું. અને હું ગાવતી હતી પાછો જાગીને આવ્યો. મેં એટલે વરસાદ જેવું છે કરી જોતો કેવું છે બહારનું વાતાવરણ. અહીંયા જમાલ બહુ સારી છે પણ અહીંયા વરસાદ રહે તો હારા હોય ને તો બધા બગડી જાય. ખર્ચો બહુ કર્યો પણ હવે ખર્ચો બહુ જોરદાર કર્યા પણ કઈ વરસાદ રહે તો થાય ને બધા બગડશે. તો અત્યારે 5 વાગી ગયા છે અને આવી ગયું છે ભાઈ નાસ્તો કેવો તો ભલે જમવાનું કેવું તો ભલે. કેમ કે અહીંયા છે ને જાન આવશે. જાન આવ પછી જમવાનું હોય તો 12 વાગે જમવાનું હોય એટલે મોડું થઈ જાય. ત્યારે છે ને મારા સાસુ લઈ આવ્યા છે દાળ ભાત ને શાક ને આથણું. ગોતી બધા ગોતવામાં છે મારી મમ્મી કે કા ખાવાની મળે તો લઈને ખવડાવી આપણે એટલે ને ખવડાવી
શું કે દામાદની ચિંતા ન હોય કે ખવડાવી લઈને તો નકર કહેવાય કે આને ખવડાવ્યું ને ભૂખા રહી ગયા લઈ આવો તો ખાઈ લઈ જોલી से पानी लेने આવી પાણી હોય જલી જાય સરસ થેન્ક યુ थैंक यू सूतर वाले ने टाइम उठ गया तो जा खो तू खा ले रे मम्मी जाते મને માકે ખા લે ન્યા ખાઈ લે એમ કે હા કઈ હું અહીંયા ખાઈ લઉં મને સમજાણ તો એ કમર બનાવ્યું છે ને આમાં છે ને ફરતું કાંક હાર પહેરાવશે એવું બધું હોય છે આ છે પગીથા સમજો અહીં બનાવે છે કાન આવી ગઈ છે ને પ્રીતિ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે અહીંયા બધું હવે બસ મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે આમ જો આ કમર પ્રીતિ કેમ લાગે જોઈ લો પેલા કેવી હાડી પહેરી હવે કેવી ચાર થઈ ગઈ કેવી હાથ લાગે મસ્ત લાગે મારા નથી દીધી નથી એવું છે કેમ લાગ્યા ડેકોરેશન મને તો હાલ લાગે મને ખબર છે અહીંયા હું ઉતાર હા. જો નવા હાર પહેરાવે ને આની પર હાર પહેરાવે આની ઉપર હાથ પડાવશે આની ઉપર ફોટા પડે બાદ દેવા જાય હા આની પર ચડાવીને પછી હાર પહેરાવે છે બહુ મસ્ત હો ભાઈ સ્ટેજ ઉપર અહીં વરાજ આવી ગયા છે ઉપર પણ વરસાદ ચાલુ છે સાટા ચાલુ છે ખબર છે વરસાદ ચાલુ છે અરે વરસાદ થઈ ગયો હા વરસાદ થઈ ગયો હા તુફાન હતા હા હા અત્યારે તો ખાલી વરસાદ છે વરરાજા સ્ટેજ ઉપર આવી ગયા છે જોઈ શકते हैं कि આ છે વરરાજા આવી ગયા છે સ્ટેજ ઉપર હજી દુલ્હન લેવાની વાર છે પછી અહીંયા આવી પછી અહીંયા આવશે ને પછી અહીંયા જાહે પછી આમાં લઈને જાહે વરરાજા તો આપણે કોઈથી જોયા નથી પણ એવા જોયા કે આમાં ફરે આ જોયા આવે દુલ્હન પછી જોઈ લેવાય કે શું થાય क्या को कर વરમાળા છે ને ગુલાબમાં ઉભાડીને પહેરાવી દીધી છે જો તમને બતાડું આ છે ગુલાબ ગુલાબ ફરે છે વરમાળા પહેરાવાઈ ગઈ છે માલ પૂરા થઈ ગયેલા છે હવે જવાનું છે આપણને જમવા કેમ કે ભૂખ લાગી ગયા અમારા માહીના છોકરા છે અચાનક આવી ગયા આવવાની નતા કેરે તો કાથી આવી ગયા તો ફોટો પડાઈ ગયો અને અમારા ફોટો ન પડાય હાર પહેરાવાઈ ગયો છે ને આપણે કાંઈ એવો ખર્ચો કરે ને હાર પહેરવામાં ખાલી એટલો ખર્ચો કરે અહીંયા ખાલી હાર જ પહેરાવ્યા છે ને વીટી પહેરાવી હાર અહીંયા પહેરાવો વીટી અહીંયા પહેરાવી બે ઓલામાં એટલો ખર્ચો કરે જમવા આવી જાય છે ને અહીંયા છે ને બુફે સિસ્ટમ છે બમ્પર છે અહીંયા બમ્પર સિસ્ટમ અહીંયા તો જમવાનું છે આ બધું પ્રીતિ પવન બહુ છે વિશ્વા ક્યાં છે અહીંયા જમવા બે છે પ્રીતિ બમ્પર કે તો બુફે સિસ્ટમ બમ્પર હા એ તો જમવાનું આપે છે જમી લીધું છે મસ્ત મજાનું અને આવી જશે સુવા કેમ કે આડી હજી માંડવે જાન આવશે માંડવે વરાજો આવશે આપણે ખોટી થવું બહાર બહુ ટાઈટ છે એટલે જમી લીધું છે ને હવે સુઈ જવાનો પ્લાન છે ઘરે રસડાવ્યા હતા હા એમ ઘરે રસડાવશે હા પેલા જેમ બિસાલી અને મારા મામા આમ આમ કરી મોઢામાં ઓલા કેરીના 15 કપાવતા હતા તો ભાઈ જે આપણે વિશાલના ઓલામાં લગ્નમાં બતાડ્યું ને એ રીતનું થવાનું છે એટલે આપણે હવે ટાઈટ છે બહુ એટલે છોકરી લઈને જવાનું થતી નથી નક્કી કર્યું છે સવારે આપણે સુઈ જવાનું થાય છે બહુ પવન છે ભાઈ ઠંડો વરસાદ આવી ગયો કે નહીં ઠંડો પવન છે ફૂલે ફૂલ કાં વિશ્વા ટાઈટ નથી થતી બેટા તને ટાઈટ ભાઈ છે અહીંયા જો પથારી કરીને સુઈ જવાનું છે કાબરીથી
મારું ઉપાસ અહીં હોઈ જાય છે હવે ત્યાં જવું જ નથી પ્રીતિને મમ્મી ભલે લગ્ન કરતા મારા હાહુ ભલે લગ્ન કરતા મસ્ત મજાનું સવાર થઈ ગયું છે આપણે છે ને મોટું મોટું ધોઈ નાખ્યું છે શાંતિ તો બાકી છે પ્રીતિ જાય અહીંથી ને અત્યારે છે ને છોકરી વિદાય થવાની છે લગ્ન થઈ ગયા છે આપણે આખી રાત જોવા જ્યાં નથી હોઈ ગયા હતા તો અત્યારે સવારે જાગ્યા તાડી એને હાથ કરવા કે છોકરી વિદાય થાય છે તો આપણે જવાનું છે અહીંયા અને પ્રીતિને જગાડવાની છે તો જાગે છે પણ હોતી છે ઊભી થા ગુડ મોર્નિંગ ઊભી થા વિશ્વા અહીંયા હોતી છે હું અહીંયા હોતો હતો મારા પપ્પા સામે હોતા હતા ને મારા સસરા સામે હોતા હતા ટૂંકમાં બધા રાતે આવીને હોઈ જતા અમે તો હમી હાજમાં હોઈ ગયા અને એ બધા આવતા હતા હોઈ જતા મોડા મોડા એ બધા ક્યારે હોતા ખબર નથી પણ અમે તો સીધા ખાઈને હોઈ જ જતા માંડવો તો ધાબા આપે હું તમને જોવા ન જાવ આગળ જાવ તો બતાડું તમને માંડવો હે પવન હતો ઠંડી બહુ હતી વરસાદ હતો ને એટલે આગળ માંડવો જો જાય કાં આગળ જઈ જોવા છોકરીને વિદાય થઈ ગયા હવે હું આવી ગઈ આપણી શાહ માટે ચાય લઈને આ લ્યો ચાય પી લ્યો હા તો ઠીક સુતે પીસી કરી બ્રશ તાર પર હા બરસ નહીં મારા પપ્પા લાડુ દે દાંતણ દીધા જાડો પાડો મનનો કે હું તમને મોટું ધોઈ નાખી હાર હાલ હાલ છે તો હું કરી દાતા તો તમે દૂધ છે લાડ બધા દૂધ નહીં ખાય ને એટલે આ મને આપ્યા હતા તો હું લઈને આવી ગઈ મને કોઈ યાદ નથી કરતા એમ ને છોકરીને વિદાય થઈ ગયા હવે હું આવી ગઈ આપણી શાહ માટે ચાય લઈને આ લ્યો ચાય પી લ્યો હા તો ઠીક સુતે પીસી કરી બ્રશ તાર પર હા બરસ નહીં મારા પપ્પા લાડુ દે દાંતણ દીધા જાડો પાડો મનનો કે હું તમને મોટું ધોઈ નાખી હાર હાલ હાલ છે તો હું કરી દાતા તો તમે દૂધ છે લાડ બધા દૂધ નહીં ખાય ને એટલે આ મને આપ્યા હતા તો હું લઈને આવી ગઈ મને કોઈ યાદ નથી કરતા એમ ને આ રસ્તો જો ભાઈ ઈંટુથી બનાવેલો છે આખો રસ્તો આની કરતા શું સસ્તું પડે કોમેન્ટ કરો ઈંટું સસ્તી પડતી છે આખો રસ્તો ઈંટુથી બનાવેલો છે થોડો ઠેઠ વધી આપણે છે ઈંટુના ઘર બનાવ્યા ઈંટુનો રસ્તો બનાવ્યો વિશ્વાને મેં તેડી લીધી છે મને ડાબી હાથે ફાવતું નથી વિશ્વાને બહુ મજા આવે છે બિહારમાં રખડવાની કા બેટા લગ્ન પતી ગયા છે 15 મિનિટનો રસ્તો છે તો હાલીને જાય છે એને કીધું હતું કે મૂકી જાય ગાડી લઈને પણ એ બધા કામમાં છે લગ્ન કર્યા હોય તો ટાઈમ તો ન હોય એટલે એમને કંઈ વધારે ન કીધું ભાઈ આવ્યા હાલીને કે અમે હાલીને જઈએ પ્રીતિ હું લઈ લો લાવ વિશ્વાને તો હું તેટલી એટલે પણ આપણે હાલીને આવી જાય હા તો આ છે ગામ આપણે અહીં રોકાણા હતા હા હા મંડપ દેખાય અહીંયા આ માંડવો હતો અહીંયા માંડવો દેખાડવાનો ટાઈમ નહીં રહ્યો ખબર હતી હા ધાબા પર માંડવો હતો એટલે અમે એકવાર હું સીડ્યો હતો વિડીયો લીધો ને પછી બીજો સીડ્યો જ નથી ધાબે એટલે બ્લોગ અહીંયા પૂરો કરો લાઈક શેર કમેન્ટ કરવાનું સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય.